જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમે સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ ન સંશય. સર્વે વલ્લભીય વૈષ્ણવને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે મહાપ્રભુજી અને ગરીબ વૈષ્ણવની સાચી સેવા છે તે વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ. કે એક ગામમાં એક ગરીબ વૈષ્ણવ રહેતો હતો. તે ખૂબ જ ગરીબ હતો, પણ તેના હૃદયમાં શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજી પ્રત્યે અદ્ભુત ભક્તિ, શક્તિ અને ખૂબ જ તે મહાપ્રભુજી પ્રત્યે લગાવ હતો. એટલે પ્રભુજી વલ્લભ પ્રત્યે તેને ખૂબ જ મમતા પ્રેમ ભાવ હતો. એટલે તે હંમેશા ઈચ્છતો કે એક દિવસ મહાપ્રભુજી મારા ઘરે પધારે અને હું તેમની સેવા કરું. જો વાલા વૈષ્ણવ, એનો ભાવ આવો હતો કે મહાપ્રભુજી ક્યારે મારા ઘરે પધારશે અને હું એમની સેવા કરું. આવો સતત ભાવ રાખીને તે મહાપ્રભુજી સાથે નિત્ય રહેતો હતો. હવે એક દિવસ મહાપ્રભુજી ખરેખર તેના ઘરે પધાર્યા. હવે ગરીબ વૈષ્ણવ તો આનંદથી ભરાઈ ગયો, પણ તરત જ ચિંતાતુર થયો, વ્યથિત થઈ ગયો. અરે, મારા ઘરે તો કંઈ ખાસ નથી, હું શું ભોગ ધરાવીશ પ્રભુને? આવો વિચાર કરવા લાગ્યો. હવે ઘરમાં માત્ર થોડી સૂકી રોટલી અને સાદું શાક જ હતું. પ્રેમથી ભરેલો ભોગ તો તેને લાગ્યું કે જેટલું છે એ પ્રેમથી અર્પણ કરવું. એટલે કારણ કે ખૂબ ગરીબાઈ હોવાને કારણેથી સૂકી રોટલી અને ફક્ત થોડું શાક જ હતું. તો એને થયું કે ચાલો પ્રેમથી આટલો ભોગ તો અર્પણ કરું પ્રભુને. તેણે ખૂબ ભાવથી તે સાદું ભોજન મહાપ્રભુજીને અર્પણ કર્યું. હવે મહાપ્રભુજીએ તો ખૂબ આનંદથી તે ભોજન સ્વીકાર્યું અને પ્રસન્ન થઈ ગયા. હવે એક આશ્ચર્યજનક ઘટના બની. તો એ જ ગામમાં એક ધનિક વૈષ્ણવે મહાપ્રભુજી માટે ભવ્ય ભોજન તૈયાર કર્યું હતું. ઘણી વાનગીઓ, મીઠાઈઓ અને ખૂબ વૈભવથી એને ભોગ લગાવ્યો હતો. મતલબ કે ખૂબ ધની હોવાથી તેને ખૂબ જ મહાપ્રભુજીને ભાવતા ભોજનનો થાળ તૈયાર કર્યો હતો. મહાપ્રભુજીએ પેલા ગરીબ વૈષ્ણવના ઘરે જમવાનું પસંદ કર્યું. મહાપ્રભુજીનો ઉપદેશ. જ્યારે લોકોએ પૂછ્યું કે પ્રભુ, તમે તે ધનિકના ઘરે ભોજન કરી શકતા હતા તો અહીં કેમ? એટલે કે જો વૈભવશાળી ધનિક હતો, તેણે ખૂબ જ ભગવાન માટે 56 ભોગ તૈયાર કર્યા હતા, પરંતુ ગરીબ વૈષ્ણવની ઘરે ફક્ત સાદા શાક રોટલી જ હતા. પરંતુ તેનો ભાવ શુદ્ધ હતો અને તેની ભાવના ઊંચી હતી. એટલે તો આપણે ગીતમાં પણ ગાય છે કે 56 ભોગ ત્યજીને વાલો વિદુર ભાજી ઘર ખાયો સબસે ઊંચી પ્રેમ સગાઈ. એટલે જ્યાં પ્રેમ છે ત્યાં પ્રભુ દોડીને આવે છે. એટલે દુર્યોધનના 56 ભોગ કૃષ્ણે ત્યજી અને વિદુરની ઘરે ફક્ત ભાજી ખાવા માટે જાય છે. એવી રીતે જ મહાપ્રભુજીએ પેલા ધનિકના ઘરે જમવા ન જતાં ગરીબ વૈષ્ણવના ઘરે પ્રસાદ લીધો. એટલે ઘણા લોકો એમ પૂછવા લાગે કે તમને આટલું સરસ ધનિકના ઘરે પ્રસાદ મળતો તો તમે તો અહીંયા ગરીબની ઘરે કેમ આવ્યા? ત્યારે મહાપ્રભુજીએ અત્યંત ઉદારતા અને દીનતાના ભાવથી કહ્યું કે અહીં ભોજન સાદું છે, પરંતુ ભાવ છે અતિશય શુદ્ધ છે, પ્રેમ છે, તેના મારા પ્રત્યેની ખૂબ લાગણી છે. એટલે આ પ્રેમ ભાવ જ મને અહીંયા ખેંચી લાવ્યો, એમ મહાપ્રભુજીએ વૈષ્ણવને ત્યાંના કહ્યા. તો વાલા વૈષ્ણવ, આપણે જાણીએ છીએ કે આપણે પણ જ્યારે પ્રભુને રાજભોગ ધરાવી ત્યારે ખૂબ જ પ્રેમ, આસક્તિ અને ભાવથી ધરાવી તો પ્રભુ જરૂર આરોગ્ય છે. એ આ વાતનું સિદ્ધાંત છે. હવે ધનિકને ત્યાં ભોજનનો ભવ્ય હતું, પરંતુ ભાવ એટલો ઊંડો નહોતો. તેને દેખાદેખી હતી કે હું મહાપ્રભુજીને આટલું સાહેબી છે તો આટલો ભોગ ધરું. એટલે ત્યાં અભિમાન, અહંકારનો ભાવ હતો. એટલે પ્રભુ અહંકારથી તો દૂર રહે છે. એવી રીતે જ મહાપ્રભુજી આ ગરીબ વૈષ્ણવના ઘરે આરોગ્યા. ભગવાનને વૈભવ નહીં, પરંતુ જોવાલા વૈષ્ણવ ભાવ ગમે છે, પ્રેમ ગમે છે, દીનતા ગમે છે અને પ્રેમથી કરેલી નાની સેવા પણ મહાન બની જાય છે. એટલે સાચી ભક્તિ જ્યારે દિલમાંથી આવે છે, દેખાવમાંથી નથી આવતી. એટલે ભક્તિ જ્યારે દિલમાંથી આવે ત્યારે આપણે જાણવું જોઈએ કે આપણો ભાવ સાચો છે અને આ ભક્તિમય પ્રભુથી, પ્રેમમય લાગણીથી પ્રભુ છે એ આપણે આપણો ભોગ આરોગ્ય છે. મતલબ કે આપણે પ્રભુ આપણે ત્યાં પ્રસન્ન રહે છે. તો મારો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. હવે આગળ એક બીજો પ્રસંગ કહીએ. તાદર્શી વૈષ્ણવ અને ભગવતીઓનો સંગ. સત્સંગ યાને 2 ઘડી જીવ્યાનો પ્રસંગ છે. એક ભમરો દરરોજ ફૂલના બાગ પાસેથી ગુંજન કરતો પસાર થતો હતો. ત્યાં ગંદા પાણીથી ભરેલું એક નાલું પણ હતું. એ નાલામાં એક કીડો રહેતો હતો. એક દિવસ એ ભમરાની નજર ગટરના કીડા પર પડી અને વિચાર્યું, આ કીડો તો આવો ગંદો નાલામાં કેમ કરીને રહેતો હશે? ભમરાએ કીડાને સવાલ કર્યો કે તું આવા ગંદા નાલામાં કેમ કરીને રહે છે? તો કીડાનો જવાબ હતો કે ભાઈ, આ તો મારું ઘર છે. ભમરાને દયા આવી, કહ્યું, ચાલ તને કોઈ સારી જગ્યાએ સફર કરાવું, તું મારી સાથે ચાલ અને મારી સાથે મિત્રતા કરી લે. ભમરાએ કહ્યું, હું કાલે આવીશ, મારી સાથે આવવા તૈયાર રહેજે.
બીજા દિવસે ભમરો કીડાને પોતાની પીઠ પર બેસાડી ફૂલોના બગીચામાં લઈ આવ્યો અને કીડાને બેસાડી ભમરો ફૂલોનો રસ ચૂસવા જતો હતો. અને સાંજ પડતા તો કીડા પાસે તે આવ્યા અને તેને લેવા આવવાનું કહ્યું હતું, પરંતુ તે ભૂલી ગયો. કીડો જે ફૂલમાં બેઠો હતો તે ફૂલ સાંજ પડતા બીડાઈ ગયું તો કીડો પણ તેમાં સપડાઈ ગયો. બીજે દિવસે સવારે માળી તે જ ફૂલો તોડવા લાગ્યો અને તોડી ફૂલોની માળા બનાવી શ્રી ઠાકોરજીના મંદિરમાં મોકલતો હતો. તો તે માળા શ્રી પ્રભુને ધરાવી અને સવારથી સાંજ સુધી માળા ધરાયેલી રહી. ત્યારબાદ માળાને શ્રી યમુનાજીમાં પ્રવાહિત કરી. આ બધું કીડો જોઈ રહ્યો હતો. હવે એ કીડાએ ભમરાના પાળ માનતા કહ્યું કે વાહ સખા ભમરા, તારી એક દિવસની મિત્રતામાં મને શ્રી ઠાકોરજીને સ્પર્શ કરવા મળ્યો અને અંતિમ સમયે શ્રી ઠાકોરજી યમુનાજીના પ્રવાહ પણ પ્રવાહિત કર્યો. આ ભમરો અન્ય કોઈ નહીં પણ આ વાલા વૈષ્ણવ આપણા જીવનમાં મળેલ કોઈ સત્સંગી તાદર્શી વૈષ્ણવ જ છે, જે આપણને આ ભવબંધનના સાગરમાંથી બહુ દૂર પ્રભુની નજીક જવામાં સહાયતા કરે છે. એટલે આવા દૈન્ય વૈષ્ણવો, તાદર્શી વૈષ્ણવ હોય છે તે બીજા વૈષ્ણવને આવી રીતના તારવા માટે કરે છે. તો એવા વૈષ્ણવનો હંમેશા સંગ કરવો જોઈએ, વાલા વૈષ્ણવો, તો આપણું જીવન સફળ થઈ શકે. તો આવા ભગવતીય સત્સંગી પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા થતાં અને પરમ કૃપાળુ શ્રી વલ્લભની કૃપા પ્રાપ્ત થાય તો આવો સંગ મળે અને તાદર્શીનો સંગ સદાય કરવો જોઈએ. તો બધા વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. અને આજનો આ બંને વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. અને આ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિદાસને ક્ષમા કરશો. જી સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.